ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગવાર બટાકાનું શાક। એના માટે મેં 250 ગ્રામ આ રીતે મોટી કટ કરીને ગવાર લીધી છે અને એક મીડિયમ સાઇઝનું બટાકું એને મેં આ રીતે કટ કરીને લીધા છે અને 3-4 લસણની કળી એને પણ મેં આ રીતે ઝીણી ઝીણી કટ કરીને લીધી છે। હવે એનો વઘાર કરી લઈશું। વઘાર કરવા માટે અહીં મેં એક કુકર લઈ લીધું છે। એમાં એડ કરીશું 4 મોટી ચમચી તેલ। આમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય તો શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે। ગેસ ચાલુ કરીને તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ ગયું છે તો એમાં એડ કરીશું રાઈ, જીરું, હિંગ, હળદર પાવડર, ગવાર, બટાકા। હવે એમાં એડ કરીશું લસણ। લસણ મેં પાછળથી એડ કર્યું છે કેમ કે એ બળી ના જાય એના માટે મેં પાછળથી એડ કર્યું છે। ગવાર બટાકાને મિક્સ કરી લઈએ અને હવે એમાં મસાલો કરી દઈશું। 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 આમચૂર પાવડર, 1/4 ચાટ મસાલો। અહીં આપણે ચાટ મસાલો અને આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે તો એને બેલેન્સ કરવા માટે થોડો ગોળ એડ કરી દઈશું। ગવાર બટાકાને મસાલા સાથે મિક્સ કરી લઈશું। હવે એમાં એડ કરીશું 3-4 ચમચી પાણી। આપણે શાક કુકરમાં બનાવીએ છીએ એટલે આમાં વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો। હવે એને કુકરનું ઢાંકણ બંધ કરીને 3 વિસલ થવા દઈશું। થઈ ગઈ છે। હવે ગેસની ફ્લેમને બંધ કરી લઈશું અને 5 મિનિટ માટે કુકરને ઠંડુ થવા દઈશું। કુકર ઠંડુ થઈ ગયું છે તો હવે એને ચેક કરી લઈશું। તો સરસ મજાનું ગવાર બટાકાનું શાક તૈયાર થઈ ગયું છે। તો હવે એને ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરી લઈએ। ગવાર બટાકાના શાકને સર્વ કરી લઈએ। ગરમા ગરમ રોટલી, ફ્રાય મરચાં ઉપર એડ કરીશું ધાણા જીરું પાવડર, મીઠું, તો સરસ મજાના ફ્રાય મરચાં તૈયાર છે। ગવાર બટાકાના શાક સાથે ગરમા ગરમ રોટલીની ડીશ તૈયાર થઈ ગઈ છે।